વિરોધનો અવાજ। ભુજ શહેરના વોર્ડ નંબર 4 માં મુખ્ય માર્ગો પર ગટરના પાણી ફરી વળ્યા। સ્થાનિકોએ ગટરના પાણીની સમસ્યાને લઈને પાલિકા કચેરી ગજવી। ભરૂચ શહેરના વોર્ડ નંબર 4 માં આવેલા અયોધ્યાનગર ખાતે સોસાયટીના મુખ્ય માર્ગો પર ગટરનું ગંદુ પાણી ઉભરાતા સ્થાનિકોમાં કોર્પોરેટર અને નગરપાલિકા સત્તાધીશો સામે રોષ છે। ભરૂચ શહેરના અયોધ્યાનગર વિસ્તારમાં ગંદા પાણીના નિકાલ માટે ગટર લાઇન નાખવામાં આવી છે। આ ગટર લાઇનની સાફ સફાઈ તેમજ જાળવણી કરવામાં સત્તાધીશો દ્વારા બેદરકારી દાખવવામાં આવી રહી છે, જેથી ભર ઉનાળે ચોમાસા જેવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે। શહેર ભાજપના ગઢ ગણાતા અયોધ્યાનગરમાં ગટર લાઇનનું દુર્ગંધ મારતું ગંદુ પાણી મુખ્ય રોડ પર વહેતું હોય ત્યારે વાહન ચાલકો તેમજ આજુબાજુના સ્થાનિકોને દુર્ગંધ મારતા પાણીમાંથી અવરજવર કરવાનો વારો આવી રહ્યો છે। અમે અયોધ્યાનગરમાં રહીએ છીએ, વોર્ડ નંબર 4 માં। અમારે દર વર્ષે પાણીનો પ્રોબ્લેમ હોય છે। વરસાદનું પાણી તો આવતું જ હતું, પણ હવે તો ગટરનું પાણી પણ ઘરમાં આવવા લાગ્યું છે। અમે હાઉસ ટેક્સ ભરીએ તો સેવા નથી કરતા। હાઉસ ટેક્સ એક દિવસ લેટ જાય તો તરત જ કહે છે કે ભાઈ પૈસા નથી આવ્યા તમારા, અને અમને તમારે દંડ ભરે છે, બરાબર। તો પછી આ શું છે? આ અમે કઈ ઝુંપડપટ્ટીમાં નથી રહેતા કે અમારે આવી રીતે કરવાનું ને બેઠવાનું હોય છે। લાઇટ બિલ હોય કે અમે ગમે તે વસ્તુ હોય તો ફટાફટ ભરી દઈએ છીએ। પછી આ છોકરાઓને શું થઈ જાય? વેકેશન પડશે, આ સિનિયર સિટીઝન નું શું કરવાનું? પછી અમારે પાણી તો કેટલું વાસ મારે છે અને મચ્છરનો પણ એટલો ઉપદ્રવ થઈ ગયો છે। વારંવાર અરજી કરવા છતાં પણ કોઈ એનો નિકાલ જ નથી આવ્યો। આનો તમે નિકાલ જેમ બને તેમ જલ્દી કરો તો સારું થશે। અમે અયોધ્યાનગર માંથી વોર્ડ નંબર 4 અને અયોધ્યાનગરમાં રહીએ છીએ। હવે વર્ષોથી આ પાણીનો પ્રોબ્લેમ થાય છે। અરે વરસાદ આવે ત્યારે પહેલા પ્રોબ્લેમ થતો હતો, હવે વરસાદ વગર પણ પ્રોબ્લેમ થવા માંડ્યો છે। અને નાના છોકરા, સિનિયર સિટીઝન હવે ઘરમાંથી બહાર નીકળવામાં અમને મુશ્કેલ પડે છે। હવે એનો કોઈ ઉકેલ પરમેનન્ટ નહીં આવે ત્યાં સુધી અમે કોઈ વોટ નહીં આપીશું કે કઈ એ થાય નહીં। અમે નગરપાલિકામાં અમે હલ્લો બોલાવવા જ જવાના છે। અત્યારે ઓફિસમાં જવાના જ છે બધા। કેટલા વખતથી રજૂઆત કરવા છતાં કોઈ કામ થતું નથી। કલેક્ટર ઓફિસમાં પહેલા ઉપર અરજી કરેલી, અરે ઉપરથી કલેક્ટર ઓફિસમાંથી અમને બોલાવેલા, ત્યારે પણ બધા ગયા હતા। કલેક્ટર ઓફિસમાંથી કહ્યું કે સારું તમને આવશે 1-2 દિવસમાં જોવા આવશે, પણ તે વખતે પણ 6 થી 8 મહિના થઈ ગયા, પણ હજુ સુધી કોઈ આવ્યું નથી જોવા। અને આ ગટરનું પાણી છે ઘર સુધી હવે આવવા માંડ્યું છે। હવે થોડાક ટાઈમ હવે રહેશે તો ઘરની અંદર આવી જશે। હવે હાઉસ ટેક્સ ભરીએ છે કોઈ બી, હા એટલે મતલબમાં ગમે તે થાય, હવે આનો પરમેનન્ટ ઉકેલ નહીં આવે ત્યાં સુધી હવે બધા ગુસ્સે જ છે બધા। હા, સાથે ઉનાળાના સમયમાં ગંદુ પાણી મુખ્ય માર્ગ પર ફરી વળતા મચ્છરનો ત્રાસ સહિત પાણીજન્ય રોગ વિસ્તારમાં ફેલાય તેવી દહેશત વર્તાઈ રહી છે। ઉલ્લેખનીય છે કે ભરૂચમાં ભૂગર્ભ ગટર યોજનાનો પ્રારંભ વર્ષો પહેલા થયો હતો, જ્યારે અત્યારે પણ કામગીરી પૂર્ણ ન થઈ હોવા છતાં સવારનો વાર ગટર, ચોકઅપ સહિતના પ્રશ્નોને કારણે લોકોને ગંદકીમાં રહેવાની ફરજ પડી છે। આજરોજ પાલિકા તંત્ર દ્વારા અયોધ્યાનગરમાં ગટરના ગંદા પાણી ઘણા વખતથી અવારનવાર ઉભરાઈને મુખ્ય માર્ગો પર ફરી વળ્યા, ત્યારે સ્થાનિક રહેવાસીઓએ પાલિકા કારોબારી સભ્ય અને વોર્ડના કોર્પોરેટર હેમેન્દ્ર પ્રજાપતિની ઓફિસ જઈ હલ્લાબોલ કરી પાલિકાને ગજવી હતી। ભરૂચથી અમારા પ્રતિનિધિનો રિપોર્ટ।